હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? તો આજે ફાઇનલી અમારે છે ને ગોવામાં બીજો દિવસ શરૂ થઈ ગયો છે. અને આજે જો હું તમને અહીંયાનું લોકેશન બતાવી દઈશ. એકદમ શાંત અને એટલી મજા આવે એવું છે ને, એકદમ મસ્ત ક્લીન વાતાવરણ છે અને ચોખ્ખું છે. તો ચાલો હું તમને આજે બતાવી દઉં કે જો અહીંયાનું વાતાવરણ કેવું સરસ છે ને તે. અને અહીંયા છે ને જે આમાં હોટલ રાખી છે ને એની એક્ઝેક્ટ સામે છે ને આ આંબલીનું ઝાડ છે. આંબલી એટલી મસ્ત છે ને, કાતરા છે, જે ખાવાનું મન થઈ જાય ને એવા છે. એકદમ સરસ મજાના સૂકા અને એવા કાતરા છે, પણ હાથમાં આવે એવા નથી. નહીંતર તો જો આ પહોંચી જાત ને તો હું ખાવા લઈ લે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવા કાતરા છે. એની બાજુમાં છે ને નાળિયેરી છે. નાળિયેરીમાં એટલા બધા નાળિયેર છે ને કે આમ આખી નાળિયેરી ભરી છે. પ્લસ આજનો અમારો આઉટફિટ છે ને સ્પેશિયલ અમે ગોવામાં પહેરવા માટે જ લીધો હતો. કાલે અમે શોર્ટીનો આઉટફિટ પહેર્યો હતો અને આજે અમે વન પીસનો આઉટફિટ પહેર્યો છે. સ્પેશિયલ અમે ગોવામાં પહેરવા માટે જ લીધો હતો. તો આજે છે ને અમારે ડોલ્ફિન જોવા માટે જવાનું છે. જો અમારા નસીબમાં હશે ને તો અમને ડોલ્ફિન જોવા મળશે, નહીંતર તો બાકી કાંઈ નહીં. પણ હું તમને છે ને ત્યાં દરિયાનો નજારો બતાવીશ કેવો છે ને તે. આજે અમારે દરિયામાં ડોલ્ફિન જોવા માટે જવાનું છે. તો તમે અમારી સાથે કન્ટિન્યુ રહેજો અને અમારો આઉટફિટ કેવો લાગે છે ને તમે મને કોમેન્ટમાં દેજો. જે સ્પેશિયલ અમે ગોવામાં પહેરવા માટે જ લીધો છે. તો તમે કન્ટિન્યુ રહેજો. અમારું ભાવના ગ્રુપ છે. અત્યારથી તડકો લાગવા લાગ્યો. હાય હાય કરો, હાય કરો, હાય સાનુ, સાનુ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ સાનુ. તો ચલો હવે અમે જઈએ છીએ ફિશ. આ છે અમારા ભાવના ટ્રાવેલ્સનું ફેમિલી મેમ્બર્સ અને આ છે અમિતભાઈ અમારા ટૂર મેમ્બર. તો જો એ બધા જાય છે. ક્યાં લઈ જશો અમિતભાઈ? શું જોવા લઈ જશો? ડોલ્ફિન, અકવાડા પોર્ટ, સેક્યુરિમ બીચ. ઓ ડોલ્ફિન જોવા લઈ જશો. ડાન્સિંગ ક્રૂઝ, પંજી માર્કેટ. આ છે અમારા ટૂર મેમ્બર અમિતભાઈ ગઢવી. અહીંયા જમવા માટે જમીન પાછા જઈશું એટલે માર્કેટ ને ક્રૂઝ કરીને પાછા જમવા માટે આવશું. તો ચલો હવે અમે બધા જઈએ છીએ ડોલ્ફિન જોવા માટે. उसका पति जब वो रेस्टोरेंट में बैठते बीच पे और उनका बीच पे झगड़ा शुरू हो जाता है, ये भी आपको भागा. बाद में गोलमाल पार्ट 1, पार्ट 2, पार्ट 3, ऑल द बेस्ट. जितने भी पिक्चर में गाने बताए गए ये सब गाने आपको भागा पे शूट है. और बाद में कलंगुट में मुझसे शादी करोगी पिक्चर का नाम है. हाँ, जो सलमान खान कहता है जीने के 4 दिन और पैराशूट में पीछे ऊपर उड़ता है, ये आपको कलंगुट में. लेफ्ट साइड में बाद में सिक्योरिम बीच, वहाँ पे पिक्चर रंगीला जो आपने देखी है. उर्मिला जहाँ पे अजय देवगन खड़ा था, जैसा आपने सिंघम में देखा है बिल्कुल वैसा ही नीचे दरिया में पानी में किसी को उतरने नहीं मिलेगा. और बाद में आपने शाहरुख खान का नया पिक्चर देखा है दिल वाले, जो शाहरुख खान का भाई का जो दोस्त रहता है उसका हेडलाइट चोरी कर लेता है मर्सिडीज का और उसको बाद में ऊपर टेकरे पे मारता है डंडे से. ये भी यहाँ का सीन है. वहाँ जाके ये पार्ट 1, पार्ट 2 अच्छा है, 3, 4 मत बनाना. और आपको यहाँ पे ठीक 1 कलाक में आना है, फिर चलेंगे डॉल्फिन पे. થેન્ક યુ. પણ એમાં એવું હોય તો ગાઈઝ અમે આવી ગયા છીએ દોના પાવલા જેટી, કે જ્યાં અજય દેવગને સિંઘમ મૂવી અહીંયા ઉતારેલું છે. જે અજય દેવગન જે થાંભલો હલાવીને ખેંચે છે ને એ જ જગ્યાએ અમે આવી ગયા છીએ. અને જો એ જગ્યા છે ને આ છે, જો આ. ચાલો હું તમને અહીંયા નજીક જ જઈને બતાવીશ કે જે અજય દેવગને જે થાંભલો ખેંચીને આટા માજી સટકલી એવું કીધું હતું ને. શું કીધું હતું? હા, એ જો આ જગ્યાએ છે ને એની થાંભલા ખંભા ખીંચ લ્યા હતા એવું કીધું અમારા ગાર્ડ છે. તાપ બહુ છે પણ પવન બહુ સરસ છે. નિશાન તો કઈ રહ્યું નથી પણ આ જગ્યા હતી. હા, એવું કીધું કે અહીંયા નિશાન તો એવું કાંઈ છે નહીં, પણ છે ને જગ્યા અહીંયા હતી. આટા માજી સટકલી એવું કહીને જે થાંભલો જે ઉખાડ્યો હતો ને અહીંયા આ જગ્યાએ. હા જો આ જગ્યા છે ઈધર. અમારા ગ્રુપવાળા છે જે બધા ફોટો સેશન કરી રહ્યા છે.
હા જો હા આ જા જે અહીંયા ગાડી રિવર્સ લીધી હતી ને એ બધી આ જગ્યા છે એ આપણને આમ નાની લાગે છે પણ જો આ તમે આમાં જોવો તો તમને ઘણી મોટી જગ્યા લાગે છે. અરે જે જોવા જવાનું છે ને એની અંદર આવું ગાર્ડન છે તો ગાર્ડનની અંદર છોકરાઓને ઘડીક રમવું હોય તો રમવાની પણ મજા આવ્યો છે. અને અમારા મિસ્ટર હસબન્ડે છે ને અમરેલા ખોલી કરી નાખી છે છત્રી કે તડકો ન લાગે એટલા માટે. તો જો અમે બધી સિસ્ટરો છે ને છત્રી લઈને આવ્યા છીએ અને આ લોકો કોઈ છત્રી નથી લાવ્યા એટલે એમને થોડુંક તડકામાં કેવડાવે છે. બાકી અમે ત્રણેય બહેનો તો છત્રી લઈને જ આવ્યા છીએ કારણ કે અમે ઘણીવાર બહાર જઈએ ને ત્યારે તાપ વધારે લાગે અને એમાં જ ગોવા આવ્યા છીએ તો ગોવામાં તો બહુ તાપ છે યાર બહુ એટલે જ તીસે કેવી ગરમી છે તા ગોવામાં. જો છોકરાઓ બધા રમવાય લાગી ગયા. છોકરાઓને રમવાનું જોઈએ. એલા ભાઈઓ તમે ડોલ્ફિન જોવા કે રમવા આવ્યા તો તમે આઈને રમો તમે આઈને રમજો અમે જઈએ છીએ. ટાઈમર ઓ પુશઅપ કર લટકે લાંબુ થવું છે એને 2 મિનિટ કરવાનું છે. ઓકે બહુ થાકી ગયા છે એટલે છે ને હવે કેરી ખાવાનું મન થયું છે અને અહીંયા છે કેરીની પ્લેટ વાળા તો જો લઈ લીધી છે કેરીની એક પ્લેટ. આમાં ગ્લાસમાં આપે છે જો આપણે અહીંયા બાઉલમાં આપે છે અને અહીંયા ગ્લાસમાં આપી છે તો એક લઈ લીધું છે પ્લેટ એમાં બધા ખાશું હવે. એક પીસ આવશે બધા મસ્ત છે કાગડા કેરી મસ્ત છે હો. મસ્ત કેરી છે. જો મારી બ્લેક એરો આવી ગઈ છે અમે જોવા જઈ રહીએ છીએ ડોલ્ફિન. તો 10 मिनट में जैकेट उतारी લાઈવ જેકેટ આવી ગયું છે આપણે લાઈવ જેકેટ પહેરવાનું છે. જો પેલા ભાઈ હવે ચાલુ કરી દીધું છે અમારે બ્લેક એરો. હવે અમે જઈએ છીએ સમંદર કે બીચ में.
હોટલે આવી ગયા છીએ અને બધા બહુ જ થાકી ગયા છે, બહુ ડાન્સ કર્યો છે અને જો બધા જમવામાં તો એટલા સ્પીડમાં આપણે છે ને દરિયાના કિનારેથી છે ને છીપલા વીણીને લીધા છે અને હવે ઘરે જઈને એને ધોવાના છે, જમવા જવાનું છે. તો બહુ ભૂખ લાગી છે તો હવે અમે જઈએ છીએ જમવા અને પછી ફ્રેશ થઈ અને પાછું અમારે ક્રૂઝ પાર્ટી માટે જવાનું છે. તો હવે તમે અમારી સાથે કન્ટિન્યુ રહેજો. જો આ મારી હોટલ છે, અહીંયા સ્વિમિંગ પુલ છે. આવ્યા તે દિવસે નાહ્યા હતા પરંતુ પાણી બહુ વધારે ક્લોરીનવાળું છે ને એટલે બીજો દિવસે કોઈ નાહ્યા નથી. ને પંખો નહીં તો આપણું ટેબલ તો રોકાઈ ગયું છે એટલે મીન્સ કે આપણું આ ટેબલ બુક થઈ ગયું છે કે અમારે અહીંયા આ ટેબલે જ જમવા બેસવાનું છે કારણ કે અહીંયા સામે એસી છે અને અહીંયા ફેન છે. તો જો અમે જમવાની ડીશ લઈને જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે દાળ ભાત શાક રોટલી અને મેંગો ડિલાઇટ છે. આજે છે ને જમવામાં બહુ સરસ છે એટલે જો કોઈ સામે જોતું નથી, કોઈ કાંઈ બોલતું નથી અને બસ જમવા જ લાગી ગયા છે. જો આજ મોડું થઈ ગયું હતું એટલે બહુ ભૂખ લાગી છે આજે. ઓકે તો જો બધા છે ને મેંગો ડિલાઇટ જમવામાં એટલા મજબૂત છે ને કોઈ જોતાય નથી. તો ચલો આપણે હવે જમી લઈશું.